કેમ છો મિત્રો? સ્વાગત છે દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી આપતી ચેનલ ઇમિગ્રેશન ટાઈમ્સ ગુજરાતી પર. આપણામાંથી ઘણા લોકોના પરિવારના સભ્યો, સગા સંબંધી અમેરિકામાં વસે છે અને આપણી પણ ઈચ્છા હોય કે આપણે તેમની સાથે જોડાઈએ, ત્યાં રહીએ અને નવું જીવન શરૂ કરીએ. પણ સવાલ એ ઊભો થાય છે કે શું તમારા સગા સંબંધીના આધારે તમે અમેરિકા જઈ શકો છો? કયા સંબંધીઓ તમને બોલાવી શકે છે અને કયા નહીં? આજે આપણે આ જ ગૂંચવણ દૂર કરીશું. અને આ વિડીયોમાં આપણે ઊંડાણપૂર્વક સમજીશું કે યુએસ ફેમિલી બેઝડ વિઝા માટે કોણ યોગ્ય છે અને કોણ નથી. જો તમારા મનમાં પણ આવા સવાલો હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને ઇમિગ્રેશન વિશેની સાચી અને સમયસર માહિતી મળતી રહે. યુએસ ફેમિલી વિઝા મુખ્યત્વે બે બાબતો પર આધાર રાખે છે. પહેલું એ કે તમારા જે સંબંધી યુએસમાં છે તેમનું સ્ટેટસ શું છે, એટલે કે તે અમેરિકન નાગરિક છે કે પછી લોફુલ પરમેનન્ટ રેસિડેન્ટ એટલે કે ગ્રીન કાર્ડ ધારક છે. અને બીજું એ કે તમારો તેમની સાથેનો સંબંધ શું છે. આના આધારે યુએસ ઇમિગ્રેશન સિસ્ટમ ફેમિલી વિઝાને મુખ્ય બે કેટેગરીમાં વહેંચે છે. એક છે ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી અને બીજી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી. ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી અમેરિકન નાગરિકના સૌથી નજીકના સંબંધીઓ માટે છે અને આ કેટેગરીની ખાસ વાત એ છે કે આમાં દર વર્ષે વિઝા આપવાની કોઈ વાર્ષિક મર્યાદા નથી. એટલે જો તમે આ કેટેગરીમાં આવો છો તો પ્રક્રિયા સામાન્ય રીતે ઝડપી હોય છે. અને ફેમિલી પ્રેફરન્સ કેટેગરીમાં યુએસ નાગરિકો અને ગ્રીન કાર્ડ ધારકોના અન્ય ચોક્કસ સંબંધીઓ આવે છે. આ કેટેગરીમાં દર વર્ષે વિઝા આપવાની સંખ્યા મર્યાદિત હોય છે અને આના કારણે કેટેગરીમાં અરજી કર્યા પછી વિઝા મળવામાં પણ ઘણો લાંબો સમય લાગી શકે છે. ઘણીવાર વર્ષો સુધી પણ રાહ જોવી પડે છે, જે પ્રાયોરિટી ડેટ અને વિઝા બુલેટિન પર આધાર રાખે છે. હવે ચાલો વિગતવાર સમજીએ કે કોણ કઈ કેટેગરીમાં આવે છે અને યુએસ નાગરિકોના ઇમિડિયેટ રિલેટિવ કેટેગરીમાં કોને સ્પોન્સર કરી શકે છે. જેમાં પહેલું આવે છે IR1 કે જેમાં તેઓ પોતાના જીવનસાથીને સ્પોન્સર કરી શકે છે. બીજું છે IR2 જેમાં તેઓ તેમના 21 વર્ષથી ઓછી ઉંમરના અપરિણિત બાળકોને બોલાવી શકે છે. અને ત્યારબાદ આવે છે IR5 કે જેમાં તેઓ તેમના માતા પિતાને બોલાવી શકે છે, પણ શરત એટલી છે કે સ્પોન્સર કરનાર યુએસ નાગરિકની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અને ખાસ યાદ રાખજો કે ઉપર જણાવેલ ઇમિડિયેટ કેટેગરીમાં વિઝા નંબર તરત ઉપલબ્ધ હોય છે, તેથી રાહ જોવાનો સમય મુખ્યત્વે અરજી પ્રોસેસિંગનો જ હોય છે. તો બીજી કેટેગરી છે ફેમિલી બેઝડ કેટેગરી, જેમાં વાર્ષિક મર્યાદા હોય છે, જેથી આના માટે ઘણી વર્ષો સુધી રાહ જોવી પડે છે. ફેમિલી બેઝડ કેટેગરીમાં પ્રેફરન્સ પ્રમાણે નામ આપવામાં આવ્યા છે, જેમાં ફર્સ્ટ પ્રેફરન્સ એટલે કે F1 કેટેગરીમાં યુએસ નાગરિક તેમના 21 વર્ષ કે તેથી વધુ ઉંમરના અપરિણિત પુત્રો અને પુત્રીઓને સ્પોન્સર કરી શકે છે. ત્યારબાદ થર્ડ પ્રેફરન્સ એટલે કે F3માં યુએસ નાગરિક પોતાના પરિણિત પુત્રો અને પુત્રીઓને સ્પોન્સર કરી શકે છે. આમાં પુત્ર કે પુત્રીના જીવનસાથી અને 21 વર્ષ કે તેથી નીચેના અપરિણિત બાળકો પણ સામેલ થઈ શકે છે. ત્યારબાદ ફોર્થ પ્રેફરન્સ એટલે કે F4માં યુએસ નાગરિક તેમના ભાઈઓ અને બહેનોને સ્પોન્સર કરી શકે છે, પણ શરત એટલી છે કે સ્પોન્સર કરનાર યુએસ નાગરિકની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આમાં તેમના ભાઈ બહેનના જીવનસાથી અને 21 વર્ષથી નીચેના અપરિણિત બાળકો પણ સામેલ થઈ શકે છે. તથા ખાસ ધ્યાન આપજો કે F3, F1 અને F4 કેટેગરીમાં વિઝા મેળવવામાં ઘણો સમય લાગે છે. તમારે વિઝા બુલેટિન નિયમિત તપાસવું પડે છે કે તમારી પ્રાયોરિટી ડેટ ક્યારે કરંટ થાય છે. ભારત જેવા દેશો માટે આ રાહ જોવાનો સમય ઘણીવાર 10 થી 15 વર્ષ કે તેથી વધુ પણ હોઈ શકે છે, ખાસ કરીને F3 અને F4 કેટેગરી માટે. અમેરિકન નાગરિકની તો વાત થઈ ગઈ, તો હવે જોઈએ કે અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારક કોને સ્પોન્સર કરી શકે છે. ગ્રીન કાર્ડ ધારકના ફેમિલી બેઝડ પ્રેફરન્સમાં મુખ્યત્વે બે કેટેગરી આવે છે, F2A અને F2B. F2Aમાં ગ્રીન કાર્ડ ધારક તેમના જીવનસાથી અને 21 વર્ષથી ઓછી ઉંમરના અપરિણિત બાળકોને સ્પોન્સર કરી શકે છે. અને F2Bમાં ગ્રીન કાર્ડ ધારક પોતાના 21 વર્ષ કે તેથી વધુ ઉંમરના અપરિણિત પુત્રો અને પુત્રીઓને સ્પોન્સર કરી શકે છે. અને ખૂબ મહત્વની વાત એ છે કે ગ્રીન કાર્ડ ધારકો તેમના માતા પિતા, પરિણિત બાળકો કે ભાઈ બહેનને સ્પોન્સર કરી શકતા નથી. આ ફક્ત યુએસ નાગરિકો જ કરી શકે છે. F2A અને F2Bમાં પણ વિઝા બુલેટિન પ્રમાણે રાહ જોવી પડે છે. જોકે F2Aમાં રાહ જોવાનો સમય સામાન્ય રીતે F2B, F1, F3 અને F4 કરતાં ઓછો હોય છે. આપણે એ તો જોઈ લીધું કે કયા સંબંધીઓ ફેમિલી બેઝડ ફાઇલ મૂકીને અમેરિકા જઈ શકે છે. તો હવે જાણીએ કે કયા સગા સંબંધી આમાં એલિજિબલ નથી અને તેમની માટે શું રસ્તો છે. અમેરિકન નાગરિક કે ગ્રીન કાર્ડ ધારકના દૂરના સંબંધીઓ જેમ કે દાદા દાદી, કાકા કાકી, મામા માસી, ભત્રીજા ભત્રીજી કે ભાણેજ અને પિતરાઈ ભાઈ બહેન, આ સંબંધીઓ માટે યુએસ નાગરિક
કે ગ્રીન કાર્ડ ધારક સીધી રીતે ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરી શકતા નથી. હા, તેઓ સામાન્ય વિઝા જેમ કે ટુરિસ્ટ વિઝા B1 B2 માટે અરજી કરી શકે છે, પણ તે સ્થાયી થવા માટેનો રસ્તો નથી. જો કોઈ યુએસ નાગરિક કોઈ વિદેશી સાથે સગાઈ કરી પોતાના મંગેતરને યુએસ બોલાવી લગ્ન કરાવવા માંગતા હોય તો તેના માટે અલગથી F1 ફિયાન્સ વિઝાની પ્રક્રિયા હોય છે. તે ફેમિલી પ્રેફરન્સ કેટેગરીમાં નથી આવતી. હવે આમાં જો તમે યોગ્ય કેટેગરીમાં આવો છો તેમ છતાં અમુક કાયદાકીય પ્રતિબંધો લાગુ પડતા હોય તો તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે. જેમ કે ગંભીર ગુનાહિત રેકોર્ડ, અમુક ચેપી રોગ, પહેલા ક્યારેય વિઝામાં છેતરપિંડી કરી હોય, અમેરિકામાં ગેરકાયદેસર રીતે લાંબો સમય રહ્યા હોવ અથવા દેશની સુરક્ષા માટે ખતરો હોવ. આવા સંજોગોમાં તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે. આપણે અત્યાર સુધી દરેક કેટેગરી વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી, પણ દરેક કેસ અલગ હોય છે અને તેના માટે કાયદાકીય સલાહ લેવી જરૂરી બની શકે છે. તે સાથે જ ઘણી અન્ય મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે, જેમાં સૌથી પહેલા આવે છે સ્પોન્સરની જવાબદારી. જે વ્યક્તિ તમને સ્પોન્સર કરે છે તેમને એફિડેવિટ ઓફ સપોર્ટ ફોર્મ ભરીને નાણાકીય જવાબદારી લેવી પડે છે. તેમને સાબિત કરવું પડે છે કે તેમની આવક યુએસ સરકાર દ્વારા નક્કી કરેલ ગરીબી રેખાથી ઉપર છે, જેથી તમે યુએસ આવીને સરકારી સહાય પર નિર્ભર ન રહો. તે સાથે જ સ્પોન્સરની ઉંમર પણ મેટર કરે છે. સામાન્ય રીતે પિટિશન કરવા માટે સ્પોન્સર 18 વર્ષના હોવા જોઈએ, પરંતુ માતા પિતા કે ભાઈ બહેનને સ્પોન્સર કરવા યુએસ નાગરિક 21 વર્ષના હોય તે જરૂરી છે. ડોમિસાઇલ: સ્પોન્સરનું રહેઠાણ યુએસમાં હોવું જરૂરી છે અથવા તેમને સાબિત કરવું પડે છે કે તેઓ વિઝા મંજૂર થતાં સુધીમાં યુએસ પાછા ફરશે. તે સાથે જ પ્રાયોરિટી ડેટ અને વિઝા બુલેટિન પણ ખૂબ મહત્વની હોય છે. કારણ કે તમને ફરીથી યાદ અપાવું કે ફેમિલી પ્રેફરન્સ કેટેગરીમાં આ ખૂબ મહત્વનું છે કે તમારી I-130 પિટિશન જે દિવસે USCIS સ્વીકારે છે તે તમારી પ્રાયોરિટી ડેટ બને છે. દર મહિને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ વિઝા બુલેટિન બહાર પાડે છે, જેમાં જણાવવામાં આવે છે કે કઈ પ્રાયોરિટી ડેટ સુધીના કેસ પ્રોસેસિંગ માટે કરંટ થયા છે. આ રાહ જોવાનો સમય લાંબો હોઈ શકે છે. જો હવે ઉપર જણાવેલ કોઈપણ કેટેગરીમાં તમે યોગ્ય છો તો તમને આગળની પ્રક્રિયાના તબક્કા જણાવી દો. સામાન્ય રીતે પ્રક્રિયા આ રીતે હોય છે કે સ્પોન્સર સૌથી પહેલા USCISમાં I-130 પિટિશન ફાઇલ કરાવે છે. ત્યારબાદ પિટિશન અપ્રૂવ થતાં કેસ નેશનલ વિઝા સેન્ટરમાં જાય છે અને NVCમાં ફી ભરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ ભારતમાં યુએસ એમ્બેસી કે કાઉન્સિલેટમાં ઇન્ટરવ્યૂ આવે છે અને ત્યારબાદ વિઝાની મંજૂરી મળતી હોય છે. અને ખૂબ મહત્વની વાત એ છે કે અરજીમાં હંમેશા સાચી અને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. ખોટી માહિતી આપવાથી વિઝા કાયમ માટે રિજેક્ટ થઈ શકે છે. અને જો તમારો કેસ જટિલ હોય તો કોઈ અનુભવી ઇમિગ્રેશન વકીલ અથવા માન્યતા પ્રાપ્ત પ્રતિનિધિની સલાહ લેવી હિતાવહ છે. પરંતુ ખોટા વાયદા કરતા એજન્ટોથી સાવધાન રહેજો. જો આખા વિડીયોનો નિષ્કર્ષમાં વાત કરીએ તો યુએસ નાગરિકો તેમના જીવનસાથી, બાળકો, માતા પિતા, ભાઈ બહેનોને સ્પોન્સર કરી શકે છે તે અમુક શરતો સાથે, અને ગ્રીન કાર્ડ ધારકો ફક્ત તેમના જીવનસાથી અને અપરિણિત બાળકોને જ સ્પોન્સર કરી શકે છે. નજીકના સંબંધીઓ માટે કોઈ વાર્ષિક મર્યાદા નથી, ત્યારે ફેમિલી પ્રેફરન્સ કેટેગરીમાં લાંબી રાહ જોવી પડે છે. દૂરના સંબંધીઓ સીધી રીતે ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરી શકતા નથી તથા આ પ્રક્રિયા જટિલ અને સમય માંગી લે તેવી છે. તેથી ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. તમારા કોઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. અમે તેના પર પણ વિડીયો બનાવવાનો પ્રયાસ કરીશું. અને હા, ફરીથી યાદ અપાવું કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવતા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી ધ્યાન રાખજો. જય હિન્દ.